આજે આપણે ધોરણ 9 માં જે કાલનો અધૂરો પાઠ છે યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એનો આપણે આજે અભ્યાસ કરીશું। તો પહેલા તો આપણે જેટલું કાલે ભણી ગયા છે એની ચર્ચા કરીએ અથવા તો એને યાદ કરી લઈએ કે પાઠમાં ક્યાં સુધી કેવું બનેલું હતું। તો અપુ મિયા છે એમની જોડે પહેલા બકરી હતી જેનું નામ હતું શું હતું કલ્લુ, અને એ કલ્લુ છે એ પોતાની ઝૂંપડીમાંથી એકવાર પર્વત તરફ જતી રહે છે અને એ બધા એવું માનતા હોય છે કે પર્વતની ઉપર એક ડેવિલ એટલે કે રાક્ષસ રહે છે અને એ રાક્ષસ જ્યારે પણ કોઈ પણ એમના પર્વત ઉપર આવે છે તો એને મારીને એ લોકો ખાઈ જતા હોય છે। એટલે કે આ રાક્ષસથી બધા બહુ જ ડરતા હોય છે અને કોઈ પર્વત ઉપર જવા માટે પણ તૈયાર હોતું નથી। ત્યાર પછી અપુ મિયા પોતાની પ્રિય જે વડ છે એ મરી જાય છે એટલે પોતે ખૂબ જ દુઃખી રહેવા લાગે છે અને વારંવાર એ દુઃખમાં રડતા હોય છે। ત્યારે એમની આજુબાજુમાં હોય છે ગોવિંદા કરીને એક બીજું કેરેક્ટર છે, એ વારંવાર એને પ્રશ્ન પૂછે કે તમે આજે કેમ દુઃખી છો, તમારી સાથે એમ કે કોઈ ફેમિલી મેમ્બર્સ ઘરમાં વાત કરનાર નથી। ત્યાર પછી અપુ મિયા એક બીજી ગોટને લઈને આવે છે જેનું નામ એ શું પાડે છે પ્રેમથી ચાંદની પાડે છે અને હંમેશા ચાંદની જ્યારથી એમના ઘરમાં આવી છે ત્યારથી એ પોતે બહુ જ ખુશમાં રહેતા હોય છે અને જ્યારે એને ખાવાનું પણ સારું આપે, ચાંદનીને સારું ઘાસ આપે, સારા અનાજના દાણા નાખે કે જેથી ચાંદની ખુશ રહે। અને કેટલીક વાર એ લોકો એ પોતે જ્યારે ફ્રી હોય છે ત્યારે ચાંદનીની જોડે બેસીને કલ્લુ કઈ રીતે મરી ગઈ તેના અંત વિશે એને બધી વાત કરતા હોય છે અને નવી નવી સ્ટોરીઓ એને સંભળાવતા હોય છે જેથી ચાંદની ખુશ થાય। પરંતુ ચાંદની સાંભળે છે કે આ પર્વત ઉપર જતા તે મૃત્યુ પામી છે તો એના મનમાં એક વિચાર આવે છે કે શા માટે કોઈ પર્વત ઉપર જતું નથી અથવા મને પણ ના પાડવામાં આવે છે। અને એવું કહેવાય છે કે આપણે કોઈ પણ બાળકને કંઈ કરવાની ના પાડીએ ને ત્યારે એ બાળક વધારે કામ કરવા જાય છે કે શા માટે મને ના પાડી છે। એટલે જેમ કે બંધન છે માણસનો હંમેશા વિકાસને શું કરે છે રૂંધી નાખે છે અને અપુ મિયાને બીક હતી એક પ્રકારની કે ચાંદની પણ જો આ પર્વત ઉપર જશે તો એને પણ પેલો ડેવિલ મારી નાખશે અને એ ડરના કારણે તે એક દિવસ શું કરે છે ચાંદનીને પોતાને ઝૂંપડીના પાછળનો જે ભાગ છે તેની અંદર પૂરી દે છે અને એને દોરીથી બાંધી દે છે કે જેથી પોતે જતી ના રહે। અને ચાંદનીને ધીમે ધીમે એમણે જોયું કે પોતે કંઈ પણ ખાવાનું નાખતા હતા તો ચાંદનીએ દાણા કશું જ ખાવાનું બધું બંધ કરી દીધું જેથી પોતે પાતળી થઈ જાય છે અને અપુ મિયાને પણ ડાઉટ ગયો હતો કે આવું કેમ કરી રહી છે, તેથી એમણે એને બાંધી દીધી હતી। હવે ત્યાંથી હવે આપણે જે આગળ જોવાનું છે એ જોઈએ, પરંતુ બાંધતા એક વસ્તુ એ ભૂલી ગયા હતા। કઈ વસ્તુ? તો ઝૂંપડીમાં એક બારી હોય છે અને એ બારીમાંથી ચાંદની પોતે નાસી જાય છે તે બતાવ્યું છે। જો અપુ could sense what was happening to his dear Chandni. He pushed her into a small hut and shut the door. તેમને ખબર પડી ગઈ કે તેમની વહાલી જે ચાંદની છે તેની સાથે શું બની ગયું છે અથવા તો શું છે। ત્યાર પછી તેમણે પુશ એટલે ધક્કો મારવો અથવા તો અંદર લઈને પૂરી દેવી ઇન્ટુ અ સ્મોલ હટ, તેને પોતે એક ઝૂંપડીમાં અંદર લઈ જાય છે એન્ડ શટ ધ ડોર, અંદર જઈને બહાર આવીને દરવાજો બંધ કરે છે એટલે કે એ રૂમમાં એને એકલીને પૂરી દેવામાં આવે છે। બટ ફરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પણ અંદર પાછળ રહેલી જે બારી જેવો ભાગ હતો એને પોતે બંધ કરવાનું ભૂલી જાય છે। ટુ ફરગેટ એટલે ભૂલી જવું। હવે અહીંયાથી આગળ આપણે આજે ચલાવી છે ધ સેમ નાઇટ, અને જે દિવસ એને પૂરવામાં આવી હતી ને સેમ એટલે એ જ તે રાત્રે જે દિવસે એને પૂરી હતી એ જ દિવસે એણે રાત્રે ભાગી જવાનું નક્કી કર્યું। ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ, તો ચાંદનીએ શું કર્યું? પેસેજ એટલે રસ્તો અથવા તો માર્ગ અને ફ્રીડમ એટલે આઝાદી। અથવા તો ગુલામીમાંથી મુક્ત થવું।
ચાંદનીએ જે બારી હતી તેને પોતાનો માર્ગ બનાવ્યો ભાગી જવા માટે, ફોર ફ્રીડમ, એટલે કે જ્યાં એને બાંધી રાખવામાં આવી હતી ને તો ત્યાંથી નાસી જવા માટે એને પોતાનો રસ્તો બનાવ્યો. વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, હિલ ટોપ એટલે પર્વતની તળેટી. તળેટી કરતા પર્વતની ટોચ શબ્દ વધારે સારો લાગશે. જેમ કે પર્વત જે હોય એના છે ઊંચામાં ઊંચો ભાગ જ્યાં ચાંદની પહોંચે છે ત્યારે તેણે જોયું ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન. તો હોરિઝોન એટલે ક્ષિતિજ, જે કાલે આપણે ચર્ચા કરી હતી. પણ ક્ષિતિજ કોને કહીશું? તો અહીંયા જ્યારે પહોંચે છે છેક ઉપર એ પર્વતની હિલ ઉપર ત્યાંથી જોવે છે ત્યારે અહીંયા પહોંચ્યા પછી કે ત્યાંથી સૂર્ય અને જાણે કે આ પર્વતનો ભાગ એ બંને જાણે એકબીજાને અડી રહ્યા છે એવું એને લાગે છે, જેને આપણે ક્ષિતિજ કહીએ છીએ. રાઇઝિંગ એટલે ઉગતો સૂરજ છે એને ટચ કરે છે એવું અહેસાસ થાય છે. She was overflowing with joy and wonder. ઓવરફ્લોઈંગ એટલે માણસ જ્યારે વધારે પડતા ખુશમાં હોય ને ત્યારે આપણે કહીશું ઓવરફ્લોઈંગ વિથ જોય, એટલે આનંદમાં હતો, ખૂબ જ ખુશમાં હતો, કારણ કે અહીંયા એને કોઈ રોકટોક કરનારું નહોતું. ધ ગ્રીન ઘાસ અંડર હર ફીટ બીકમ ગોલ્ડન યલો. તમે સમજો હવે કે ઘાસ છે લીલા કલરનું ઘાસ જે એના પગ નીચે છે, પરંતુ એના ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે એ જ બધું જ ઘાસ છે સોનેરી યલો એટલે કે પીળા કલરનું લાગતું થઈ જાય છે સૂર્યના પ્રકાશના કારણે. હવે ચાંદની વિચારે છે કે એને શું કરવું જોઈએ. ત્યારે એનું અત્યારે પર્વત ઉપર કેવું દ્રશ્ય સર્જાયેલું છે તે બતાડ્યું છે આપણને. ધ વિન્ડ sang an endless song of welcome. વિન્ડ એટલે પવન અથવા તો હવા. પવન અથવા હવા. એન્ડલેસ એટલે જેનો ક્યારે પણ અંત ના આવે તેવો, અંતરહિત અથવા તો અંત વિનાનું. પવન છે અંત વિનાનું એક ગીત ગાઈ રહ્યો છે અને એ ગીતમાં ચાંદનીને વેલકમ કરે છે આ હિલ ઉપર આવવા માટે. ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન. તો સેપરેશન એટલે જુદાઈ. આ લીટીમાં સેપરેશનનો અર્થ થશે જુદાઈ. તો ચાંદનીને એવું લાગે છે કે ઘણા સમય પછી અથવા ઘણા વર્ષો પછી જાણે કે તે તેની માતાને મળી રહી હોય. ઘણી મોટી જુદાઈ પછી તે પોતાની માતાને મળે છે ત્યારે જે અંદરથી તેને એક પ્રકારની લાગણી કે આનંદ થાય છે તેવો જ આનંદ અત્યારે તેને થઈ રહ્યો છે. હાઈ ડિફરન્ટ ઓલ ધીસ વોઝ ફ્રોમ અબ્બુ ખાન્સ પ્રિઝન હાઉસ. કે છે અત્યારે કેટલું સરસ લાગે છે. અબ્બુ ખાનના પ્રિઝન એટલે જેલ અને હાઉસ એટલે ઘર. તેમના ઘરની જેલ કરતા અહીંયા જે આઝાદીમાં ફરવાની કેટલી મજા આવે છે. That day she jumped and played and ate all around. અને તે દિવસે તે એટલી બધી ખુશમાં છે કે પર્વતની તળેટી ઉપર અથવા તો પર્વત ઉપર ત્યાં ગયા પછી જમ્પ એટલે કૂદકા મારે છે એન્ડ પ્લેડ રમે પણ છે પોતાની જાતે એકલી એકલી એન્ડ એટ ઓલ અરાઉન્ડ. એટ એટલે ખાવું, જેનું વર્તમાન કા શું છે ટુ ઈટ. વર્તમાન કાળ ટુ ઈટ થશે, એનું ભૂતકાળ છે અને આ શબ્દ શું છે ભૂતકાળ છે ખાવું. તેનાથી થઈ શકે તેમ તે હિલ ઉપર રહેલું ઘાસ પોતાને જેટલું પણ ખાવું છે એટલું ખાય છે કારણ કે કોઈ તેને રોકનારું નથી. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદનીઝ લાઈફ. કહે છે કે દુનિયાનો અથવા તો જીવનનો તેનો આ સૌથી વધારે ખુશીનો દિવસ છે.
હેપીએસ્ટ એ શું છે આપણને સુપરલેટિવ ડિગ્રી, જે આપણે પછી ચર્ચા કરીશું. ધ આર્ટિકલ છે એના ઉપરથી સમજી શકીએ છીએ. અને આખો સમૂહમાં વાત થઈ રહી છે. જિંદગીના જેટલા દિવસો છે એમાંથી આ સૌથી ખુશ છે. આજનો દિવસ તેના માટે ઘણો સારો છે. ધ સન ડિસએપિયર્ડ ધ હિલ્સ, એટલે ત્યાર પછી શું થાય છે? સૂર્ય છે હિલ્સની પાછળ સંતાઈ ગયો. સંતાઈ ગયો એટલે બીજા અર્થમાં સમજીએ તો ડિસએપિયર્ડ એટલે અદ્રશ્ય થઈ ગયો, એટલે દેખાતો બંધ થવો. એટલે શું થાય? ધીમે ધીમે રાત પડવાની તૈયારી થઈ ગઈ. કદાચ એ બપોર પછી નાસી ગઈ હશે અને ત્યાં પહોંચી હોય, અને ત્યાર પછી આ ઘટના એની જોડે બનેલી છે. જેમ કે રાત્રે જ ભાગી ગયું હોય અને આખો દિવસ એ ત્યાં છે અને બીજા દિવસની રાતની વાત છે. Soon the darkness covered the grass, the flowers and the trees. ધીમે ધીમે અંધારું થવા લાગ્યું, અને અંધારું થતાં શું થાય છે? ઘાસ છે, ફ્લાવર અને ટ્રી એ બધા ઉપર અંધારું છવાઈ જવા માંડ્યું, એટલે કે બધું દેખાતું બંધ થવા માંડ્યું. The wind stopped blowing. વિન્ડ એટલે પવન પણ અટકી ગયો. સ્ટોપ એટલે અટકી જવું, બ્લોઈંગ એટલે ફૂંકાવતો હતો એ ફૂંકાવાનું પણ બંધ થઈ ગયું. There was stillness all around. અને આજુબાજુમાં તમે જ્યાં પણ નજર કરો છો ત્યાં દરેક જગ્યાએ શું થઈ ગયું? એકદમ શાંતિ છવાઈ ગઈ. An owl hooted from a hole. Owl એટલે ઘુવડ. હોલ એટલે એનું દર છે કે ગુફર જે પણ બનાવ્યું છે એની અંદરથી એ પોતે બોલવા લાગ્યો. હૂટડ એટલે ઘુવડ જે ઘૂ ઘૂ કરે છે એ અવાજને કહેવામાં આવે છે હૂટડ. એટલે ઘુવડનો અવાજ. રાત પડતા તેણે પણ બોલવાની શરૂઆત કરી દીધી. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ગભરાઈ જવું. ટુ સ્કેર ડરી જવું અથવા ગભરાઈ જવું. અત્યાર સુધી તો એને દિવસમાં બહુ મજા આવી ગઈ, કારણ કે પોતે એકલી હતી, સૂર્યનો પ્રકાશ હતો, ઘાસ સરસ ખાવા મળ્યું છે, પોતાની જાતે રમતી હોય છે એટલે ખુશમાં હતી. પણ જેવું અંધારું છવાઈ જાય છે એટલે પોતે એકલી ડરી જાય છે, કારણ કે અત્યારે એની જોડે સાથ આપનારું કોઈ નથી, માટે ગભરાઈ ગઈ. The full moon rose in the distant sky. અને જોયું કે દૂરના આકાશમાં શું થાય છે? ચંદ્ર પ્રકાશે છે. એટલે આમ તો આખો ચંદ્ર, એટલે કહી શકાય કે પૂનમની રાત હોય ને એવું પણ કહી શકાય, બરાબર? આખો ચંદ્ર પ્રકાશે છે એટલે કે એના અજવાળામાં જ એને બધું દેખાતું હોય છે. ડિસ્ટન્ટ એટલે દૂર. અને સ્કાય એટલે આકાશ. આકાશમાં દૂર ચંદ્ર પ્રકાશે છે. In its silver light. સિલ્વર લાઇટ એટલે કે એનો જે પ્રકાશ ફેંકાઈ રહ્યો છે તેને કહે છે સિલ્વર. તેનો રૂપેરી પ્રકાશ ફેંકાઈ રહ્યો છે. ચાંદની saw two bright eyes and sharp teeth moving slowly towards her. ચાંદની જોવે છે કે બે ચળકતી આંખો અને શાર્પ એટલે અણીદાર દાંત. શાર્પ એટલે અણીદાર અને ટીથ એટલે દાંત. જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ, જે ડેવિલ છે ખરેખર કોણ છે? વરુ છે. તો ચાંદની જોવે છે કે તેની સામે સ્લોલી એટલે ધીમે ધીમે કોઈ આવી રહ્યું છે. કોણ આવી રહ્યું છે? જેની બે આંખો એકદમ તેજસ્વી છે, ચળકી રહી છે આ ચંદ્રના પ્રકાશમાં, અને તેના અણીદાર દાંત પણ દેખાઈ રહ્યા છે. The devil was not in a hurry. હરી એટલે ઉતાવળ, ઝડપ. ડેવિલને તો જરાય ઉતાવળ નથી, કારણ કે એને ખબર છે કે આ હિલ ઉપર જે પણ આવશે એ માનો જ ખોરાક છે, એટલે ઉતાવળ કરવાની એને જરૂર નથી, કારણ કે આખી રાત પડી છે તેની જોડે. He knew that God was also in food. અને તેને ખબર જ હતી,
તે જાણતો હતો આ ગોળ છે આજે હવે મારો ખોરાક બની જશે અને હું એને ખાઈ જઈશ. The wolf and the goat struck their heads with each other. Struck એટલે અથડાવા. તમે ચિત્રમાં જોઈ શકો છો તો wolf એટલે વરુ અને goat એટલે બકરી, બરાબર? Struck એટલે અથડાવા. બંને જણા પોતપોતાના માથા છે ને એકબીજા સાથે અથડાવે છે એટલે કે બંનેનું યુદ્ધ શરૂ થાય છે અહીંયાથી. અને એ યુદ્ધમાં જોઈએ છે આપણે કે કોનો વિજય થાય છે પછી જોઈશું, પણ આપણને ખ્યાલ આવે. He was big and ferocious whereas she was small but not weak. અહીંયા બંનેની સરખામણીની સાથે કહેવામાં આવ્યું છે કોણ કેવું લાગે છે, કે છે વરુ છે કેવો છે બકરી કરતા મોટો પણ છે અને ફેરોસિયસ એટલે આપણે ડર લાગે, ગંભીર એટલે બીક લાગે તેવો પણ છે, આમ ડરાવનો, ક્રૂર, ઘાતકી. whereas she was small, ત્યારે બકરી છે ગોટ એકદમ કેવી છે નાની છે but not weak, પણ જરાય નબળી નથી કે તેનાથી પાછી પડે. અહીંયા જો તમે વીક શબ્દના બે અર્થ થશે. તો આ વીક એટલે નબળું, જ્યારે બીજું વીક કયું છે આપણું અઠવાડિયું, અને આ વીક હોય તો અઠવાડિયું. બંનેના સ્પેલિંગ અલગ છે, ઉચ્ચાર સમાન છે એટલે ધ્યાનમાં રાખવું. ત્યાર પછી ચાંદની stood firm on her legs, head slightly bent and her strong horns aimed at the devil. ત્યાર પછી ચાંદની છે એકદમ મક્કમતાથી ઊભી થઈ જાય છે. ક્યાં થાય છે? ઊભી થાય છે. ફર્મ એટલે દ્રઢતાથી ઊભી થઈ જાય છે એની સામે લડવા માટે. ઓન હર લેગ્સ, પોતાના બંને પગ ઉપર. હેડ સ્લાઇટલી બેન્ટ, અને તેનું માથું થોડુંક નીચે વાળે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, અને તેના મજબૂત શિંગડા એને પેલાને મારે છે સામે. એમ્ડ એટ ધ ડેવિલ, તેનું એક ધ્યેય હોય છે કે મારે એની સાથે ઝઘડવાનું અથવા તો એને હરાવવાનો છે, એમ કરીને એમના શિંગડા તેને મારે છે. She looked like a brave soldier ready to fight a cruel enemy. એ દ્રશ્ય તમે વિચારો અથવા તો જુઓ તો તમને એ વખતે આ જે ચાંદની છે કેવી લાગે છે? બ્રેવ સોલ્જર. સોલ્જર એટલે સૈનિક, બહાદુર સૈનિક જેવી લાગે છે. બ્રેવ એટલે બહાદુર અને સોલ્જર એટલે સૈનિક. તે એક સારા અથવા તો મહાન બ્રેવ સૈનિક જેવી લાગી રહી છે આપણને ચાંદની. ત્યાર પછી આપણે આગળ જોઈએ. She looked like a brave soldier ready to fight a cruel enemy. Cruel એટલે ઘાતકી. Cruel એટલે ઘાતકી અથવા તો ક્રૂર, અને enemy એટલે દુશ્મન. જે તેનો ઘાતકી દુશ્મન છે તેની સામે તે અત્યારે સૈનિકની જેમ લડી રહી છે. The fight began. હવે બંને વચ્ચે યુદ્ધ શરૂ થયું. ફાઇટ એટલે યુદ્ધ. આ લીટીમાં ફાઇટ એટલે યુદ્ધ એટલે કે લડવું. બંને વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ. બિગેન એ ભૂતકાળ છે બિગિનનું. ઇટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ, અને આ લડાઈ છે એની કેવી આખી રાત ચાલુ રહે છે. The moon began to grow pale and suddenly hide behind the clouds. અને ધીમે ધીમે ચંદ્ર છે એ પણ ઝાંખો પડી જાય છે અને suddenly hide behind the clouds, અને જે વાદળો છે તેની પાછળ, behind એટલે પાછળ, તે પોતે સંતાઈ જાય છે અથવા તો છુપાઈ જાય છે. એટલે કહેવાનો ધીમે ધીમે સૂર્ય ઉગવા લાગ્યો છે. The stars also began to disappear one by one. ધીમે ધીમે એક પછી એક તારા છે ને એ પણ અદૃશ્ય થવા લાગ્યા. ડિસએપિયર એટલે અદૃશ્ય થવું. ધીમે ધીમે એક પછી એક તારાઓ પણ અદૃશ્ય થવા લાગ્યા. A faint light appeared in the east. East એટલે પૂર્વ.
અને પૂર્વ દિશામાંથી ઝાંખો ઝાંખો ફેઇન્ટ એટલે ઝાંખો ઝાંખો પ્રકાશ આવવા લાગ્યો. લાઇટ એટલે પ્રકાશ, એટલે કહેવાનો અર્થ શું છે કે સૂર્ય ઉગી રહ્યો છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ફર્સ્ટ એટલે પ્રથમ અને રે એટલે કિરણ. સૂર્યનું પહેલું કિરણ બતાવી રહ્યો છે કે ચાંદની છે જમીન ઉપર પડેલી છે. લાઇંગ એટલે પડેલી છે, બરાબર. She was completely soaked in blood. Soaked એટલે ડૂબેલી. To soak એટલે ડૂબેલી અને blood એટલે લોહી. કે છે ચાંદની છે ને એ આ લોહીમાં તરબરે છે અથવા તો લોહીમાં ડૂબેલી છે. The wolf, tired and sleepy, was getting ready to devour her. અને એવું લાગી રહ્યું છે કે જાણે વુલ્ફ અથવા તો વરુ છે એ ટાયર્ડ એટલે થાકી ગયેલો છે, એન્ડ સ્લીપી અને સૂઈ રહ્યો છે. થાકી ગયો છે લડીને એટલે સૂઈ ગયો છે. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર ઇટ. ટુ ડેવર એટલે ઈટ અથવા તો ખાવા માટે. આનો મીનિંગ બીજો શબ્દ ક્રિયામાં દઈએ તો ઈટ પણ આવશે. ઈટનું ગુજરાતી કદાચ તમને આવડશે. ટુ ડેવર એટલે ઈટ અને ઈટ એટલે ખાવું. તે પોતે તેને ખાવા માટે હવે તૈયાર છે અથવા તો તૈયાર હતો. એટલામાં હવે બધાને એવું છે કે દરેક વખતે યુદ્ધમાં છે ને આ ડેવિલ જ વિજેતા બને છે, પણ આ વખતે કોણ વિજેતા બને છે હજુ સુધી કોઈને કંઈ ખબર નથી. તો તે આપણે જોઈએ. પહેલા આ શબ્દાર્થ તમે બધા વાંચી લો. તો જુઓ હવે, એ ફ્લોક ઓફ બર્ડ્સ. તો ફ્લોક એટલે ટોળું. માણસ હોય તો આપણે એને ફ્લોક નથી કહેતા, એને ગ્રુપ કહે છે, પણ પક્ષીઓ હોય ને તો એના માટે ફ્લોક શબ્દ વપરાશે. પક્ષીઓ માટે જ વપરાય છે. આ શબ્દ દરેક માટે નથી વપરાતો, એ ધ્યાનમાં રાખજો. એવી રીતે હાથી હોય તેના માટે હર્ડ શબ્દ વપરાય છે. એ ગ્રામરમાં આપણે જોઈશું, ઘણા બધા શબ્દો છે એવા. A flock of birds sitting on tree was debating the result of the fight. To debate એટલે ચર્ચા કરવી. આ જે યુદ્ધ થયું ને, ફાઇટ, યુદ્ધ, તેની આ બધા પક્ષીઓ છે ને એકબીજા સાથે ચર્ચા કરે છે કે કોણ વિજેતા બન્યું હશે, શું યુદ્ધમાં થયું હશે. સો હુ ઇઝ ધ વિનર? હુ એટલે કોણ? આ બંનેમાં વિનર કોણ છે? આસ્કડ અ સ્મોલ વન. એક નાનું પક્ષી બોલે છે. ધ વુલ્ફ, ઓફ કોર્સ, કોઈ બોલે. મોસ્ટ ઓફ અધર્સ ડિક્લેર્સ ટુગેધર. બધા મોટા ભાગના પક્ષીઓ છે ને તે બધા એક સાથે જવાબ આપે છે કે આમાં તો કંઈ વિચારવાની જરૂર જ નથી. આપણને બધાને અત્યાર સુધીની ખબર છે કે દર વખતે વુલ્ફ જ વિજેતા બને છે અને બધાને મારતો હોય છે. નો સેડ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. અને એક નાનું પક્ષી છે, ડાયો છે, તે ના પાડે છે કે ના, આ વખતે વુલ્ફ વિજેતા બનેલો નથી. ચાંદની ઇઝ ધ વિનર. આ વખતે કોણ જીત્યું છે? ચાંદની વિનર બની છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર. આ પહેલાં મેં ક્યારે પણ આવી લડત નથી જોઈ કે જેમાં આટલી બહાદુરતાથી તે ચાંદની લડે છે. જે એક નાની ગોડ છે તેમ છતાં પોતાના વિજય માટે લડે છે. એવું કહેવાય છે કે જીવનમાં શક્તિશાળી કોઈ પણ દુશ્મન હોય, પણ આપણામાં તાકાત હોય ત્યાં સુધી આપણે એની સામે લડવું જ જોઈએ કે જેથી કદાચ આપણો પણ વિજય થઈ જાય છે. હવે આપણે એમાંથી ટ્રુ ફોલ્સ ને બધું જોતા જઈએ છીએ. જેમ કે આપણે પહેલા એવું પણ કહીએ કે અબ્બુ મિયા છે. નાના નાના પ્રશ્નો પૂછીએ તો અબ્બુ મિયા છે, એમની જે પહેલી ગોટ હતી એનું નામ શું હતું? તો શું હતું? કલ્લુ. ત્યાર પછી અબ્બુ મિયા બીજી ગોટ લાવે છે તો તેનું નામ શું છે? ચાંદની. અબ્બુ મિયા ચાંદનીને ખાવા માટે શું આપતા હતા? તો ગ્રીન ગ્રાસ અને એને મનગમતા ગ્રેન્સ એટલે કે અનાજના દાણા આપતા હતા. પછી ચાંદનીએ શા માટે બધું ખાવાનું બંધ કર્યું અથવા તો શેમાંથી રસ લેવાનું બંધ કર્યું? તો અબ્બુ મિયા જે પણ એને સ્ટોરી કહેતા હતા
એ સ્ટોરી સાંભળવામાંથી રસ એને બિલકુલ નહીં લીધો, એને બિલકુલ રસ પડ્યો નહીં, બરાબર. ત્યાર પછી જ્યારે એણે કલ્લુનો અંત વિશે સાંભળ્યું ત્યારે ચાંદની શું નક્કી કરે છે, તો બારીમાંથી નાસી જાય છે અને તે પોતે તે ડેવિલ સાથે લડે પણ છે. ચાંદનીએ હિલ ઉપર કઈ વસ્તુ જોઈ તે પણ આપણને પેરેગ્રાફમાં જોવા મળે છે. ઘાસ જોયું, બરાબર. પછી એ પોતે શું કરે છે, તો નાચે છે, કૂદે છે. અને ડેવિલ કોણ છે, તો એક વુલ્ફ છે. અને તે કોનો વિજય થાય છે, તો ચાંદનીનો વિજય થાય છે. અને આ માહિતી કોણ, એટલે તે ધ્યાન રાખજો, કયું વાક્ય કોણ બોલે છે એ પણ તમારે જાતે જ બનાવવાનું છે. હું સેટ ટુ મેં તમારે હોમવર્કમાં હું પછી આપું છું. અત્યારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ with the appropriate words, બરાબર. એટલે કે fill in the blanks અને તમને બ્રેકેટમાં હું જે શબ્દો આપું છું એના આધારે તમારે ફકરો પૂર્ણ કરવાનો છે. Darkness, glowing, અને sun. આ ત્રણ શબ્દો છે તમારી માટે. હવે હું પેરેગ્રાફ લખું છું. તો ધ ખાલી જગ્યા disappeared behind the hills. Soon the ખાલી જગ્યા covered the grass. Covered the grass. The flowers and the trees. And the trees. The wind stopped ખાલી જગ્યા. તમે પહેલા વિચારો કે આમાં કયા કયા જવાબ આવશે, પછી હું ચર્ચા કરું. તો સૌથી પહેલા આપણે જોઈએ છે, તો પહેલા શું આવશે, ધ ખાલી જગ્યા disappeared behind the hills. તો પર્વતની પાછળ કોણ સંતાઈ ગયું, તો આવશે ધ sun. Soon the ખાલી જગ્યા covered the grass. કોણે છે આ બધાને કવર કર્યું, તો સૂર્ય જાય એટલે કોણ આવે, darkness એટલે કે અંધારું. અંધારું આવી જાય છે. અને grass, flowers and the trees એ બધામાં અંધારું છવાઈ જાય છે. The wind stopped blowing. blowing એટલે ફૂંકાવું, બરાબર. પવને પણ ફૂંકાવાનું બંધ કરી દીધું. હવે આ પાઠની અંદરથી આપણે જોઈએ તો તમને જે હોમવર્ક છે, પહેલા તો તમારી જાતે 5 હું સેટ ટુ હોમ શોધો. ત્યાર પછી આ પેરેગ્રાફ આપણે એક કર્યો ને એવા તમારે બીજા 2 ફકરા લખવાના છે, ખાલી જગ્યા વાળા. અને ત્યાર પછી નાના નાના 5 પ્રશ્નો, બરાબર. જેમ કે એવું લખાય, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કલ્લુસ ફર્સ્ટ ગોડ. તો આવો પ્રશ્ન બનાવો તો ધ નેમ ઓફ ધ ફર્સ્ટ ગોડ ઇઝ, શું હતું એનું નામ, કલ્લુ. હુ ઇઝ ચાંદની, તો ચાંદની ઇઝ ધ અબુમિયા's સેકન્ડ ગોડ, બરાબર. એટલે આવા પ્રશ્નો બનાવો તમે અને ત્યાર પછી તમે એના જવાબ પણ લખી દેજો. એટલે આ તમારું હોમવર્ક છે. હવે બાકીનું છે બીજું આપણે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું, બરાબર.